વસંત પંચમીના શુભ મંગલકારી દિવસે આજે અંતરના ઉડાનથી પ્રાર્થના કરવાનો સમય છે. અનંત જન્મોના અનંત પાપને માફી કરી દેવાનો આજે એક અદ્ભુત ઉત્સવ છે. આ દિવસે જે ધારીએ તેવા થઈએ, માગીએ તેવું મળે, એવો એક મંગલકારી શુભ દિવસ છે. જેની દ્રષ્ટિના એક સામાન્ય આટલી બધી પાપણ પર કેટલા બધા અંદર વાળ છે. એમાંથી એક વાળ જો ઊંચો થઈ જાય, તમારા ઉપર કૃપા કરતા એક વાળ કા નમે કા ઊંચો થાય, એટલો જ કંઈક સંકલ્પ કરી નાખે ને એટલા જ પુણ્યનો પ્રવાહ આ ધરતી પર વહી જાય તો હજારો ભ્રમરૂપ થઈ જાય એવા એક પ્રચંડ શક્તિશાળી શાસ્ત્રીજી મહારાજ, એમનું જે પ્રાગટ્ય દિન, ખૂબ આનંદ થયો. થોડુંક ઉજવવાનું હવે વધારે નક્કી કરીએ. આનંદમાં મણિકાકાના પ્રસંગની તમને ખબર છે. મણિભાઈ, તને મારા મહિમાનો ખ્યાલ છે? એના મહારાજ કે આફ્રિકા જેવો દેશ, ઘોર અંધારપટ, જ્યાં કોઈ હોય નહીં, ત્યાં શાસ્ત્રીજી મહારાજ એટલું જ કોઈ બોલે અને એ અવાજના આંદોલનો જેટલા જીવાત્માઓ, શુદ્ર જીવો, એ આંદોલનો જેને સ્પર્શે એની લક્ષ 84 ઉડી જાય. લક્ષ 84 ઉડી ગઈ એટલે કલ્યાણના માર્ગે ચાલે. શાસ્ત્રીજી મહારાજ એના ધની થયા. શાસ્ત્રીજી મહારાજ એટલે પરંપરામાં આવતા ગુણાતીત પુરુષ, એ ચેતનાના ધની થઈ ગયા કહેવાય. આ વાતનો ખૂણામાં બેસીને વિચાર કરીએ. આટલો જ બધો અપરંપાર મહિમા જો હોય, પહેલું તો કોઈનું જોવાનું મન ન થાય.